નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આપણી યુટ્યુબની ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. આજે આપણે જોવાના છે ધોરણ 7 વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 1ની થિયરી. ખૂબ મહત્વની છે, ખૂબ જ જોવા જાય ને તો ખૂબ જ મહત્વની. જો આ થિયરી તમને આવડશે ને તો આના દાખલા બધા આવડી જશે. જો કે બહુ અઘરું છે નહીં, પણ આની થિયરી બહુ મહત્વની છે. વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટાની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થાય એવી આ થિયરી તમને આવડવી જ જોઈએ. જો આવડી જશે તો તમારા પહેલા ચેપ્ટરની અંદર 60 થી 70% કામ તો હાવ આસાન થઈ ગયું એવું તમારે ગણી લેવાનું છે, સમજી લેવાનું છે, માની લેવાનું છે. એના માટે આ થિયરીનો વિડીયો તમારે આખો જોવાનો છે. જો જાણો, શીખો, કાંઈ પ્રશ્ન છે તો કોમેન્ટની અંદર મને જણાવી દેજો. આપણે એનું પણ સોલ્યુશન લાવી દઈશું. સાથે સાથે આપણી બ્રહ્માસ્ત્ર બેન્ચની અંદર જોઈન થઈ જાજો. થિયરીનો આમાં એક પાર્ટ મૂકેલો છે, એક હાફ પાર્ટ મૂકેલો છે. આ થિયરીને જો તમારે આખી વ્યવસ્થિત કાયદેસર મગજમાં ઉતરી જાય રીતે જો શીખવી હોય તો બ્રહ્માસ્ત્ર બેન્ચની અંદર આવી ગઈ છે. જોઈન થઈ જજો બ્રહ્માસ્ત્ર બેન્ચમાં આપણી ઓશન જ્ઞાન લાઈવની એપ્લિકેશનની અંદર. ત્યાં તમને ગણિત પહેલા ચેપ્ટરથી લઈને છેલ્લા ચેપ્ટર સુધીનું સંપૂર્ણ સ્વાધ્યાય, થિયરી, પ્રશ્નોત્તરી, બરાબર બધી વસ્તુ અંદર. પછી કોઈ એની અંદર પ્રશ્નપત્ર આવતા હોય, પ્રથમ પરીક્ષા હોય, દ્વિતીય હોય, એકમ કસોટી, ત્રિમાસિક પરીક્ષા, ફાઇનલ પરીક્ષા, પૂરક પરીક્ષા, કોઈ પણ એનું તમામ સોલ્યુશન બ્રહ્માસ્ત્ર બેન્ચની અંદર મળવાનું. ચાલો મિત્રો, સમય નહીં બગાડીએ. ચેપ્ટર 1 છે આપણું પૂર્ણાંક સંખ્યાઓ. પહેલા તો આપણે જોઈશું પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય. પૂર્ણાંક સંખ્યા છે શું, બરાબર. ચાલો, અને એની થિયરી સંપૂર્ણ સમજૂતી આપણે મેળવવાના છે આજે આપણી ઓશન જ્ઞાન લાઈવ યુટ્યુબની ચેનલ પર. તો સૌથી પહેલા પહેલું પેજ ખુલી ગયું છે. પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી શરૂ થતી હોય. ક્યાંથી શરૂ થતી હોય? 1. સર ક્યાં સુધી હોય? અનંત સુધી હોય. 1 2 3 4 5 ક્યાં સુધી? અનંત. જ્યાં સુધી તમને એકડા આવડે ને ત્યાં સુધી. પણ શરૂઆતનો અંક એનો કયો હોય? 1 હોય. આ ખાસ ધ્યાન રાખવાનું છે. પ્રાકૃતિક સંખ્યા તો કે સર 1 થી શરૂ થાય. એની સંજ્ઞા છે નેચરલ નંબર એટલે કેપિટલ N. પ્રાકૃતિક સંખ્યાને દર્શાવાય કેપિટલ N વડે. ત્યારબાદ છે પૂર્ણ સંખ્યા. સર આમાં ફરક શું છે પ્રાકૃતિક ને પૂર્ણ? ફરક કાંઈ નથી, ખાલી એક જ ફરક છે. એની શરૂઆત 0 થી થાય. જુઓ, પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થશે? 0 થી. પ્રાકૃતિકની સંખ્યાની ક્યાંથી શરૂઆત થાય? 1 થી થાય. 0 થી સર ક્યાં સુધી? ઈ અનંત સુધી. તો એનો મતલબ એવો થાય કે દરેક પ્રાકૃતિક સંખ્યા છે ને એ શેમાં આવે? પૂર્ણ સંખ્યામાં આવી જાય. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લઈ લો, પૂર્ણમાં હશે. સર બધી પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યામાં આવે? નહીં, એવું ન બને. કારણ કે પૂર્ણ પાસે શું છે? 0 છે, જે પ્રાકૃતિક પાસે નથી. દરેક પ્રાકૃતિક સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાય. દરેક પૂર્ણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય નહીં, કારણ કે પૂર્ણ પાસે 0 છે. ચાલો, હોલ નંબર એટલે એની સંજ્ઞા આવશે W. પૂર્ણ સંખ્યાની સંજ્ઞા આવશે કેપિટલ W. જ્યારે પ્રાકૃતિક સંખ્યા આવશે નેચરલ નંબર એટલે એનો સંજ્ઞા કેપિટલ N થશે. પછી છે પૂર્ણાંક સંખ્યાઓ. સર હવે તમે કઈ બાકી તો નથી રહ્યું. હવે આ પૂર્ણાંક એટલે શું? હજી 0 થી પણ નાની સંખ્યાઓ છે. ઋણ સંખ્યાઓ -1 -2 -3 -4 અનંત સુધી. એમાં જેમ જેમ આમ આગળ જતા જાવ ને સંખ્યા નાની થતી જાય. આપણે કેમ 2 કરતા 1 મોટા હોય, એવી રીતે ઋણની અંદર ઊંધું હોય. -2 કરતા -1 મોટા કહેવાય. -2 કરતા -1 કેવા? મોટા. -3 -2 કરતા નાના. નાની થતી જાય જેમ જેમ આગળ જતો હોય. સર ક્યાં સુધી? ઈ અનંત સુધી. એનો મતલબ કે આની શરૂઆતનો અંક અને અંતિમ અંક મેળવી શકાય નહીં. શરૂઆત ક્યાંથી થાય? ન ખબર પડે. માઇનસમાં તો આગળ હાલ્યા જ કરે છે. અંત ક્યાં થાય? ન ખબર પડે. એનો કોઈ શરૂઆતના અંકો કે અંતના અંકો નથી. અનંત સંખ્યાઓ પૂર્ણાંકની અંદર જેની સંજ્ઞા છે કેપિટલ Z. ઓકે, ચાલો નેક્સ્ટ તરફ આપણે આગળ જઈએ. તો સૌથી પહેલા તો ગાણિતિક ક્રિયાઓ કઈ કઈ છે? મુખ્ય 4 ક્રિયા ગાણિતિક હોય. આપણે ગણિતની અંદર 4 ક્રિયા હોય: સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. બરાબર. હવે સંવૃત છે કે નહીં? કયા કયા ગુણધર્મો ધરાવે છે? ભાઈ ક્રમનો ગુણધર્મ અંદર સમાવેશ થાય છે કે નહીં? સંવૃતતા છે કે નહીં? જૂથનો ગુણધર્મ છે કે નહીં? સર કોના માટે? આ બધા માટે. સરવાળા માટે સંવૃત છે, ક્રમનો ગુણધર્મનું પાલન કરે છે, જૂથનું પાલન કરે છે, એ આપણે જોઈશું. બાદબાકીમાં ત્રણેયના ડિપાર્ટમેન્ટ આપણે ચેક કરીશું. ગુણાકારની અંદર પણ ત્રણેય જોઈશું અને ભાગાકારની અંદર પણ ત્રણેય વસ્તુ જોઈશું. એના માટે તમને એ ખબર હોવી જોઈએ કે આ ક્રમનો ગુણધર્મ, જૂથનો ગુણધર્મ શું છે, સંવૃતતા શું છે. સરવાળાનો જોઈએ તો સરવાળાની અંદર સંવૃત છે કે નહીં, તો પહેલા આપણે જોઈશું પ્રાકૃતિક સંખ્યા. હવે પ્રાકૃતિક સંખ્યા
1 2 3 4 5 બરાબર. તો 1 + 2 કોઈ પણ બે સંખ્યાનો સરવાળો કરો ને જો પોતે પ્રાકૃતિક સંખ્યા જ મળે, એનો જવાબ જો તમને પ્રાકૃતિક જ મળતો હોય તો એ સંવૃત છે એમ કહેવાય સરવાળા માટે. એવી રીતે આપણે બાદબાકીનું જોઈશું, ગુણાકાર, ભાગાકાર, બધાયનો સ્વરૂપ. ડીપમાં માહિતી મેળવવા માટે આપણે એપ્લિકેશનની અંદર વિડીયો મૂકી દીધો છે થિયરીનો, બહુ વ્યવસ્થિત સરળતાથી તમને સમજાઈ જાય બધી વસ્તુ આપણે એની અંદર એડ કરી દીધી છે. ચાલો ચારેયનું આપણે ચેક કરીએ. સૌથી પહેલા પૂર્ણ સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના ગુણધર્મો. પૂર્ણાંક સંખ્યાઓ જે છે, પૂર્ણાંક સર કઈ કઈ છે હમણાં જોયું હતું, ઋણ સંખ્યાઓ, શૂન્ય અને ધન. તો સરવાળા બાદબાકીના ગુણધર્મોની આપણે પહેલા વાત કરીએ તો સરવાળા બાદબાકી કરતા પહેલા આપણે જોઈએ સરવાળા માટે. તો સરવાળા માટે સંવૃત છે કે નહીં? તો હા, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા તમને મજા આવી લઈ લેવાની. કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ તમે લેશો એનો સરવાળો હંમેશા શું મળે? પૂર્ણાંક સંખ્યા જ મળે. સર કઈ રીતે? 2 + -5 કરો, આ બે પૂર્ણાંક સંખ્યા આપણે લીધી. તો 2 ± -5 કેટલા આવ્યા જવાબમાં? સર -3 આવ્યો. તો -3 પૂર્ણાંક જ છે ને. -3 એ કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા જ છે. તો એ સંવૃત છે. કર્યું તો શું? સરવાળો. તો સરવાળા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત છે એવું આપણે કહી શકીએ. જો બે સંખ્યા લીધી 11 ને -8. ચાલો તો 11 ± -8 3 વધે. પૂર્ણાંક છે કે નથી? હા સર છે. ચાલો 32 ± -53. ચાલો 32 માંથી 53 કાઢવાના. સર કેટલા વધે? 21 વધે. મોટી સંખ્યાની નિશાની એટલે -21 વધશે. બરાબર. તો એ પૂર્ણાંક જ છે. ઓકે. તો પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા અને બાદબાકી માટે કેવી છે? સંવૃત છે. બધી જ પૂર્ણાંક સંખ્યા a + b માટે પૂર્ણાંક સંખ્યા તમને જવાબ મળે છે, માટે તે કેવી છે? સંવૃતતા ધરાવે છે. કેટલું સરળ. જવાબમાં પૂર્ણાંક સંખ્યા આવે છે કે નહીં આપણે ચેક કરવાનું હતું. ચાલો પછી છે બાદબાકી વિશે સંવૃત છે કે નહીં? તો હા ભાઈ, બે કોઈ પણ સંખ્યા બાદબાકી કરો પૂર્ણાંકની તો એ તમને જવાબમાં પૂર્ણાંક સંખ્યા જ મળે. જેમ કે 32 સર +8 કેટલા થાય? 40. 40 તો પૂર્ણાંક છે જ, કારણ કે એમાં ઋણ સંખ્યા આવે, શૂન્ય આવે અને ધન સંખ્યાઓ પણ આવે. જો એવી જ રીતે 43 - 53. 43 માંથી 53 જાય તો સર -10 વધે. તો -10 પણ કેવી છે? પૂર્ણાંક. તો બાદબાકી માટે પણ સંવૃત છે. જો જવાબમાં એ જ સંખ્યા મળે છે એટલે સંવૃત છે એવું આપણે કહી શકીએ. ક્રમનો ગુણધર્મ. સર ક્રમ ફેરવી નાખું તો? જો જવાબમાં કોઈ ફેર નહીં પડે. જેમ કે 5 - 4 કરો કે 4 - 5 કરો, ફરક પડે? બાદબાકીમાં પડે. જેમ કે જો ખાલી ક્રમ ફેરવી નાખો, આમાં જવાબ 1 આવે, આમાં -1 આવે. તો ખાસ મહત્વનું, ક્રમ ફેરવતી વખતે સરવાળા માટે સંવૃત છે, સમક્રમી છે, બાદબાકી માટે નથી. જો સરવાળો કરો આ બેનો, 5 + 4 કરો કે 4 + 5 કરો, 5 ને 4 સર 9 થાય, 4 ને 5 ઈ 9 થાય. સરવાળા કરો ને, સરવાળા કરો તો જવાબમાં કોઈ ફરક પડે નહીં, સમક્રમી છે. પણ બાદબાકી વખતે સમક્રમી નથી. ચાલો સરવાળાની વાત છે તો સરવાળા માટે તો ભાઈ બે ક્રમ તમે ગમે એટલા ફેરવી નાખો, જવાબમાં કોઈ ફરક પડશે નહીં. જો 19 ± -8 કેટલા આવ્યા? 11. ક્રમ ફેરવી નાખો, -8 ને આગળ લઈ લો તો +- 19 માંથી 8 જાય એટલે 11, મોટી સંખ્યાની નિશાની. સરવાળા માટે કેવી છે? સમક્રમી છે. બાદબાકી માટે સમક્રમી નથી. સર કેમ? જો અહીંયા ઉદાહરણ જોયું આપણે, 5 માંથી 4 બાદ કરો, 4 માંથી 5 બાદ કરો, જવાબ બે ના ફરી જાય. એકનો 1 આવે ને એકનો -1 આવે. તો બાદબાકી માટે સમક્રમી નથી. ઓકે. ચાલો નેક્સ્ટ, જૂથનો ગુણધર્મ. જૂથ બનાવવાના હોય ને, જુઓ 5 + 4 -3, અને હું જૂથ અહીંયા બીજું બનાવું છું, 5 ને અલગ કરી નાખીએ અને 4 - 3. જો સંખ્યા બધી એની છે, સંખ્યા બધી કેવી છે? એની છે. જવાબમાં કોઈ ફરક પડે નહીં. અહીંયા પહેલા સરવાળો કરો, એમાંથી 3 કાઢો, 6 વધે સર. અહીંયા પહેલા શું છે? 5 અલગ છે, અહીંયા બાદબાકી કરો તોય જવાબ તો છેલ્લે 6 જ આવશે. જૂથના ગુણધર્મનું પાલન કરે. પૂર્ણાંક સંખ્યાઓ જૂથના ગુણધર્મનું પાલન કરે છે. જુઓ કોઈ પણ તમે સાદુરૂપ આપશો ને તો જવાબ બધાનો એક જ આવશે. +- 13 માંથી 8 જાય તો 5, 14 ને 5 19. બધે તમે ચેક કરી લેજો, 19 જવાબ આવતો હશે. ઓકે. તો કોઈ પણ જૂથ તમે બનાવો, રકમ એની હોય, જૂથમાં તમે કોઈ પણ જૂથ પહેલા કરો, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર, તો એનો ગુણધર્મ તે ધરાવે છે. ઓકે. તો પૂર્ણાંક માટે સરવાળો જૂથનો ગુણધર્મ ધરાવે છે. કેટલું સરળ છે? યસ.
આવડી જશે. ચાલો હવે તટસ્થ સંખ્યા. સર તટસ્થ સંખ્યા કોને કહેવાય? તટસ્થ વળી એટલે શું? તટસ્થ સંખ્યા એટલે એવી સંખ્યા કે જેને નાખો કે કાઢો ને કઈ ફરક ન પડે. સરવાળા બાદબાકીમાં તટસ્થ સંખ્યા આવશે શૂન્ય. શૂન્યને તમે કોઈ પણ સંખ્યામાં નાખો કે કાઢો કઈ ફરક પડે નહીં. 5 માં શૂન્ય નાખો 5 જ જવાબ આવે. 5 માંથી શૂન્ય કાઢો 5 જ જવાબ આવે. જવાબમાં કોઈ ફરક પડે નહીં. તે જ સંખ્યા પોતે જવાબ આવે. આને કહેવાય તટસ્થ સંખ્યા. તો સરવાળા બાદબાકીની તટસ્થ સંખ્યા કઈ થશે? શૂન્ય. ગુણાકાર ભાગાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ થશે? 1 થશે. કારણ કે 1 નો ગુણાકાર કરો ને તો જવાબ ઈનો ઈરો. જો એમાં શૂન્ય કરી દે તો જવાબ આખો શૂન્ય થઈ જાય. જવાબ આખો ફરી જાય. 5 ગુણ્યા 0 કરો જવાબ 0 થઈ જાય. ઓકે, તો ગુણાકાર ભાગાકારની તટસ્થ સંખ્યા 1, સરવાળા બાદબાકીની તટસ્થ સંખ્યા 0 છે. કોઈ પણ પૂર્ણાંકનો 0 સાથે સરવાળો કરતા પરિણામ તે જ સંખ્યા મળે. આવડે છે 19 માં 0 એડ કરો તો 19 મળે, અથવા તો 0 ગમે એમ તમે કરો, જવાબમાં કોઈ ફરક પડવાનો નથી. તો કયો થયો સરવાળા માટે તટસ્થ? 0. ઓકે, ચાલો પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર. પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર. હવે ગુણાકાર કરતી વખતે બધું આપણે ચેક કરીએ. ચાલો ગુણાકાર કરીએ છીએ તો જવાબ આપણને પૂર્ણાંક સંખ્યા મળે છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. તો ધન અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કરીએ આપણે. 5 ગુણ્યા -2 કરીએ. જો એક ધન સંખ્યા ને એક ઋણ, જવાબ આવે -10. પૂર્ણાંક સંખ્યા મળી. બરાબર. પૂર્ણાંક સંખ્યાનો પુનરાવર્તિત સરવાળો છે. ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર શોધવા પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરીએ, પછી જે જવાબ મળે તેની આગળ ઋણનું ચિહ્ન મૂકીએ છીએ એટલે આપણને ઋણ પૂર્ણાંક મળે છે. એ થિયરીમાં આવે છે. આવડે છે ને? પ્લસ પ્લસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ. એ કિંમત મૂકવાની હોય. જેમ કે જો અહીંયા પ્લસ માઇનસ માઇનસ થાય તો વચ્ચે હું ગુણાકાર. 5 દુ 10. બધું ડીપમાં સમજાવેલું છે, માહિતી આપેલી છે, ચોક્કસથી મગજમાં ઉતરી જાય ને એવું બ્રહ્માસ્ત્ર બેન્ચની અંદર આપણે પહેલું ચેપ્ટર આખું કમ્પ્લીટ થઈ ગયું છે. તેમાં થિયરી આવી જાય છે, એના સ્વાધ્યાય પણ આવી જાય છે. ચાલો જો પ્લસ માઇનસ માઇનસ 19 ગુણ્યા 8 આપણે કરવાના છે. તો કેટલા થાય? 9 8 72, 8 1 8 અને 8 ને 7 15, 152. ચાલો એ ગુણાકાર તમે કોઈ પણ રીતે કરો, ક્રમ ગમે એવો તમે રાખો, જવાબમાં કોઈ ફરક પડવાનો નથી. ઓકે, ચાલો બે ઋણ પૂર્ણાંકનો ગુણાકાર. તો ધન મળે. કોઈ પણ બે ઋણ સંખ્યાઓ હોય, -5 ગુણ્યા -4, એનો જવાબ શું મળે? તો સર માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. જવાબ થાય તો ગુણાકાર જ. 5 ચોક 20. ઓકે, ધન સંખ્યા મળે. જો માઇનસ માઇનસ પ્લસ, 9 8 72, અને માઇનસ માઇનસ 2 ઉડી જાય એટલે 8 9 શું થઈ જાય આપણો? 72. ઓકે, ચાલો નેક્સ્ટ. ચાલો પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર વિશેના ગુણધર્મો. હવે ગુણાકારનો, તો ગુણાકાર વિશે સવૃત છે કે નહીં? સવૃત એટલે ગુણાકાર કરતી વખતે જવાબ તમને પૂર્ણાંક સંખ્યા મળે છે કે નથી મળતું એ જોવાનું છે. તો એનો ગુણાકાર પૂર્ણાંક જ મળે. કોઈ પણ બે સંખ્યા લઈ લો, એનો જવાબ ગુણાકારમાં તમને જો 5 ચોક તો સર -20 થાય. 5 ગુણ્યા -4 કરો તો તોય -20 થાય. બધા જવાબ તમને જે મળશે ને પૂર્ણાંક મળશે. કેવા મળશે? પૂર્ણાંક. કેવા મળશે? પૂર્ણાંક મળે. તો એના વિશે સંવૃત છે. પૂર્ણાકાર પૂર્ણ સંખ્યા જ મળે છે. તો આપણે કહી શકીએ કોઈ પણ સંખ્યા હોય, 11 8 88, માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. 13 7 91, મોટી પ્લસ માઇનસ માઇનસ, અને 12 13 36. બધી જો પૂર્ણાંક સંખ્યા જ મળે. બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે. તો પૂર્ણાંક સંખ્યા જ છે. તો તેથી એના વિશે આપણે શું કહી શકીએ કે ભાઈ સંવૃત છે. ઓકે, ચાલો આગળ ક્રમનો ગુણધર્મ. ક્રમમાં કઈ ફેરફાર થાય છે ગુણાકારમાં? નહીં. સરવાળા બાદબાકીના જોયા, અત્યારે હાલે છે ગુણાકારનું. ક્રમ ફેરવતા જવાબમાં કઈ ફરક પડે કે નહીં? તો જોઈએ. જો ક્રમ ફેરવી નાખ્યો છે, જવાબ તો એનો જ રહેશે આપણો. પ્લસ માઇનસ માઇનસ, 11 9 99. તો ક્રમ ફેરવતી વખતે પણ કોઈ ફેરફાર નથી થતો, એટલે આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓ ગુણાકાર કેવો છે? સમક્રમી છે. એટલે કે જવાબમાં કોઈ ફરક પડતો નથી. યસ. ચાલો જૂથનો ગુણધર્મ. જૂથ કે અલગ અલગ જૂથ બનાવ્યો તો કઈ ફરક પડશે ગુણાકારની અંદર? કાંઈ ફેર ન પડે. ગમે એ ગુણાકાર કરો, જો ગુણાકાર કર્યા છે, જૂથ અલગ અલગ કરી નાખ્યા છે, એટલે કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ પાડ્યા. તો પેલા આનો કરીએ. -15 ગુણ્યા 6 કેટલો થાય?
સર -90 થાય. ચાલો અહીંયા -3 અલગ છે ને રહેવા દો. 6 પંચા 30. જુઓ 30 તેરી 90 પ્લસ માઇનસ અને અહીંયા જુઓ 5 તેરી 15 માઇનસ થશે ગુણ્યા 6 એટલે કે પ્લસ માઇનસ 15 6 90. જૂથના ગુણધર્મો પણ કોઈ ફરક જવાબમાં પડતો નથી એટલે જૂથનો ગુણધર્મ ધરાવે છે. પૂર્ણાંક સંખ્યા ગુણાકાર કરવામાં આવે તો જૂથનો ગુણધર્મ ધરાવે છે. યસ. ચાલો તટસ્થ સંખ્યા હમણાં જ કીધું ગુણાકાર ભાગાકારની તટસ્થ સંખ્યા કઈ છે? 1. જવાબમાં કાંઈ ફરક પડવા દેતી નથી. જે જવાબ છે ને તમારો એનો જ રહે. ઓકે, તો ગુણાકાર ભાગાકારની તટસ્થ સંખ્યા 1 થશે. સરવાળા બાદબાકીની તટસ્થ સંખ્યા કઈ થશે? 0. ચાલો નેક્સ્ટ. ખાસ મહત્વનું ટોપિક આ છે બ્રહ્માસ્ત્ર બેચ. મિત્રો માત્ર 1350 રૂપિયા, 1350 રૂપિયામાં આખું વર્ષ તૈયારી. સર ખાલી ગણિત નહીં, એલા ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ બધા જ વિષયોની જે ફેકલ્ટી છે ને એકદમ ગુણવત્તાવાળી, ખૂબ ઓછામાં ઓછા મિનિમમ 10 વર્ષના જે એક્સપિરિયન્સ વાળા શિક્ષકો છે એનો સમાવેશ કરેલો છે. જબરજસ્ત તૈયારી થાય છે અને ઘણા બધા બાળકો જોઈન થઈ ગયા છે. ઘણા બધા બાળકો તૈયારી કરી રહ્યા છે. ઓશન જ્ઞાન લાઈવની સાથે તમે જ બાકી રહી ગયા છો. આજને આજ બ્રહ્માસ્ત્ર બેન્ચની અંદર મિત્રો જોડાઈ જાઓ. આખા વર્ષની ફી આવી ગઈ. તમારે કોઈ જગ્યાએ ટ્યુશન જવાની ક્યાંય ફાફા મારવાની જરૂર નહીં પડે. કદાચ સ્કૂલમાં શીખો છો, નથી શીખતા, શિક્ષકો આવે છે, નથી આવતા, તૈયારી વ્યવસ્થિત નથી થતી, બધી વસ્તુ અહીંયા થઈ જવાની છે. ઘર બેઠા તૈયારી થઈ જાય છે. આ બ્રહ્માસ્ત્ર બેન્ચની અંદર જોડાઈ જાઓ મિત્રો. ખાસ મહત્વનું છે તમારા માટે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે ડાઉનલોડ કરી લો આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ. અને વધારે કોઈ માહિતી જોતી હોય, કોઈ અટવાતા હોય, કંઈ ગૂંચવાતા હોય તો આપણો મોબાઈલ નંબર છે 70 46 22 22 54. આ નંબર પર કોન્ટેક્ટ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો. મિત્રો જોઈન થઈ જાજો, રહી ન જાતા. બહુ મજા આવે છે. બાળકો ખૂબ ભણે છે, ખૂબ સારા રિવ્યુ આવે છે. જોરદાર રિવ્યુ સાથે અમે તૈયારી કરાવી રહ્યા છીએ. તમારે ફક્ત જોઈન થઈ જવાનું છે. તમારા રિઝલ્ટની અંદર 100% વધારો અને સુધારો બંને થઈ જશે. ઓકે, ચાલો. શૂન્ય વડે ગુણાકાર, કોઈ પણ સંખ્યાનો શૂન્ય વડે ગુણાકાર કરો તો આખી સંખ્યા શું થઈ જાય? શૂન્ય થઈ જાય. શૂન્ય થઈ જાય. ગમે એનો ગુણાકાર શૂન્ય હારે કરો, જવાબ તમારો બધો 0 કરી નાખશે. આખી સંખ્યા વાંચવાની જરૂર જ નથી. શૂન્ય ભળી ગયા, ગુણાકાર છે, બધું 0. યસ. ચાલો, વિભાજનનો ગુણધર્મ. વિભાજન જ્યારે ગુણાકારનું સરવાળા બાદબાકી પર વિભાજન થાય ત્યારની વાત છે. ગુણાકારનું સરવાળા અને બાદબાકી પર વિભાજન. જો ગુણાકાર હતો તો શું કરી શકાય? તો વચ્ચે પ્લસની નિશાની, એનો ગુણાકાર બી સાથે થાય અને સી સાથે થાય. જો છે અને વચ્ચે પ્લસ, એવી રીતે બાદબાકી તો એ ગુણ્યા બી, એ ગુણ્યા સી. એ તો છે જ, ગુણાકાર તો છે જ, પણ બાદબાકી છે, વચ્ચે બાદબાકીની નિશાની. જવાબમાં ફરક પડશે નહીં. તો ગુણાકાર પર વિભાજન થઈ શકે છે. ભાગ તમે આ રીતે પાડી શકો છો. સર કાંઈ સમજાણું નહીં. 5 કૌંસમાં 2 + 3 હોય તો આનો જવાબ શું આવે? ગુણાકાર કરવો જોઈએ. 5 × 3 ને 2 5. સર જવાબ 25 આવે. આ દાખલો તમે આ રીતે કરી શકો. 5 × 2 વત્તા 5 × 3. એનો મતલબ કે 5 નો 2 હારે ગુણાકાર કર્યો અને વચ્ચે સરવાળાની નિશાની. 5 દુ 10 વત્તા 5 તેરી 15. ટોટલ તો 25 જ થાય. તો ગુણાકારનું સરવાળા બાદબાકી પર વિભાજન એ તમે શીખી શકશો બ્રહ્માસ્ત્ર બેચમાં. ચાલો નેક્સ્ટ. પૂર્ણાંકોનો ભાગાકાર. હવે જ્યારે ભાગાકાર કરવામાં આવે ને ત્યારે જવાબ ફરી જાય. એનો એ જવાબ ન આવે, કારણ કે 5 ભાગ્યા 2 કરો, આનો ભાગાકાર ન થાય તો આને કઈ પૂર્ણાંક સંખ્યા કહેવાય નહીં. તો ભાગાકાર પર તો નહીં ચાલે ભાઈ. ભાગાકાર એ ગુણાકારની ઉલટી અને વ્યસ્ત પ્રક્રિયા છે. તો ભાગાકાર કરતી વખતે તમારે પૂર્ણાંકોનો ભાગાકાર માટે સંવૃત નથી. એ એક ખાસ ધ્યાન રાખવાનું છે. ભાગાકારના ગુણધર્મો જો એના માટે સંવૃત નથી. ઓકે, અને એના માટે સમક્રમી નથી અને જૂથના ગુણધર્મોનું પાલન કરતી નથી. ભાઈ ભાગાકાર માટે પૂર્ણાંક સંખ્યામાં કાંઈ નહીં થાય, એમાં જવાબ ફરી જાય. યસ. ચાલો, કોઈ પણ ધન પૂર્ણાંકને -1 વડે ભાગતા ઋણ પૂર્ણાંક જવાબ મળે. બહુ સિમ્પલ છે. 5 - 1 છેદમાં 1 ન હોય તો ચાલે. આ માઇનસ ને તમે ઉપર મૂકી શકો, વચ્ચે મૂકી શકો, આગળ મૂકી શકો. એનો મતલબ આનો જવાબ થઈ જાય -5. શું જવાબ થઈ જશે? -5. બે જગ્યાએ સર માઇનસ હોય તો અંશમાં છેદમાં તો ભાઈ ઉડી જાય. 5 × 5 જવાબ તમારો 1 થઈ જાય. મતલબ અંશ અને છેદ બંને જગ્યાએ જો ઋણ સંખ્યા હોય તો જવાબ ધન થઈ જાય. એક જ ઋણ હોય, અંશમાં હોય કે છેદમાં હોય, તો તમારો જવાબ કેમાં રહેશે? ઋણમાં રહેશે. કેમાં રહેશે? ઋણમાં. સર આમ હોય તો જવાબ તો ઋણમાં જ રહે. ઓકે,
ચાલો, કોઈ પણ ઋણ પૂર્ણાંકોને -1 વડે ભાગતા ધન પૂર્ણાંક જવાબ મળે. ઋણ જ સંખ્યા છે, એને તમે ભાગો છો માઇનસ આરે, તો મેં તમને કીધું એમ માઇનસ માઇનસ ઉડી જાય. આ જવાબ તમારો કેવો થઈ જાય? ધન. જો અહીંયા આપણે લખ્યો છે. યસ. ચાલો, સરવાળાના નિયમો આ તો આવડે જ છે ને તમને, છઠ્ઠામાં શીખી ગયા. પ્લસ પ્લસ સર પ્લસ, માઇનસ અલગ અલગ નિશાની હોય એટલે માઇનસ, સરખી નિશાની હોય એટલે પ્લસ. ગુણાકારના નિયમો સર આ બેમાં ફરક શું છે? જવાબ તો સર એક જ આવે છે, બેમાં ફરક શું રહી જાય છે? ખાસ મહત્વનું, સરવાળા બાદબાકી કરતી વખતે જે પ્લસ 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 કરો છો ને એનો મતલબ બે સંખ્યાનો સરવાળો કરવાનો છે. અને જવાબની અંદર તો જવાબમાં જે મોટી સંખ્યા હોય ને એ મોટી સંખ્યાની નિશાની મૂકવાની હોય. સર કઈ સમજ ન પડી. -5 -7 માઇનસ માઇનસ છે પણ થાય પ્લસ, એનો મતલબ 7 ને 5 કેટલા થઈ જાય? સર 12 થાય. સર અહીંયા નિશાની પ્લસ ની મૂકવાની, સરવાળા બાદબાકીમાં નિશાની કઈ મૂકવાની? મોટી સંખ્યાની. મોટી સંખ્યા 7 છે, એની આગળ માઇનસ છે, તો આનો જવાબ આવે -12. ખ્યાલ આવ્યો? સરવાળા બાદબાકીમાં આ રીતે આ નિયમનો ઉપયોગ થાય. જ્યારે ગુણાકાર ભાગાકારમાં છે ને આ જવાબ મૂકવાનો હોય. પ્લસ પ્લસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ. આ શું સર? -5 ગુણ્યા -2. આનો જવાબ માઇનસ માઇનસ પ્લસ છે ને, પ્લસ જવાબમાં આવે. સરવાળો નથી કરવાનો. થાય તો હંમેશા શું? ગુણાકાર જ. ગુણાકાર હોય એટલે ગુણાકાર જ થાય. તો આ માઇનસ માઇનસ પ્લસ નો મતલબ શું? આ જવાબમાં આવશે. 5 દુ 10, એનો મતલબ કે આનો જવાબ આવે +10. ક્લિયર? -5 ગુણ્યા 3, પ્લસ માઇનસ માઇનસ, આ જવાબમાં માઇનસ મૂકી દેવાનું. થાય તો હું? ગુણાકાર જ. 5 તેરી 15. યસ. ચાલો, વિરોધી સંખ્યા કોને કહેવાય? જે બે સંખ્યાનો સરવાળો શૂન્ય થઈ જતો હોય ને એકબીજાની વિરોધી. 5 અને -5, 3 અને -3, -2 અને 2, આ બેનો સરવાળો કરો એટલે બધું શું થઈ જાય? 0 થઈ જાય. સરવાળો કરો એટલે જવાબમાં શું આવે? 0 આવે. જવાબમાં શું આવે? 0 આવે. તો એ બંનેને એકબીજાની કેવી સંખ્યા કહેવાય? વિરોધી. અને વ્યસ્ત, જે બે સંખ્યાનો ગુણાકાર 1 આવતો હોય, જે બે સંખ્યાનો ગુણાકાર 1 થતો હોય, જેમ કે 5, 5 નો વ્યસ્ત શું થાય? 1/5. ઉલટા ફૂલટી, છેદ અંશમાં, અંશ શેમાં મૂકી દેવાનો? છેદમાં. તો એ બે સંખ્યાઓનો ગુણાકાર તમે કરો ને એટલે જવાબ શું આવી જાય? 1. જો 5 5 ઉડી જાય, 1 1 એટલે જવાબ તો આપણો 1 જ આવવાનો છે. ઓકે, તો ગુણાકાર 1 થતો હોય તેવી સંખ્યાને કેવી કહેવાય? વ્યસ્ત સંખ્યા. મિત્રો, મળીએ બ્રહ્માસ્ત્ર બેન્ચમાં થિયરી શીખવા માટે, સમજવા માટે ને ખૂબ સારી મજા કરવા માટે. ને બેઝિક, આ ફક્ત બેઝિક જ હતું. આને ડીપમાં સમજવું હોય ને તો બ્રહ્માસ્ત્ર બેન્ચની અંદર જોઈન થઈ જજો. બહુ જબરજસ્ત રીતે તૈયારી કરાવેલી છે અને હંમેશા માટે આપણે તૈયારી કરાવતા રહીશું. ફક્ત તમારે જોઈન થઈ જવાનું છે, જોડાઈ જવાનું છે આપણી સાથે. તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો આપણો મોબાઈલ નંબર છે 70 46 22 22 54. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો મિત્રો, રજા લઈએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.